જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા એવી છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની। તો આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે સેવા સદન કચેરીએ પહોંચ્યા હતા। 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે આજે ભરાયેલ 47 ઉમેદવારી પત્ર સાથે કુલ ભરાયેલ ઉમેદવારી પત્રનો આંક હવે 51 થયો છે। છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ, આપ પાર્ટી હોય કે બસપા, બધા જ સત્તાનું સુકાન સંભાળવાના દાવા તો કરી રહ્યા છે, પરંતુ હાલ જે સ્થિતિ છે તે જોતા કોઈ પણ પક્ષ સ્પષ્ટ બહુમત હાંસલ કરી શકે તેમ નથી લાગી રહ્યું। આશ્ચર્યની વાત તો એ છે કે રાજ્ય અને દેશમાં સત્તાધારી પક્ષ એવા ભાજપને 7 વોર્ડ પૈકી 2 વોર્ડમાં ઉમેદવારોની ઉણપ વર્તાઈ છે। ભાજપે આજે જાહેર કરેલ યાદીમાં 28 પૈકી 20 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, તો ગત ચૂંટણીમાં સૌથી વધુ 9 બેઠકો મેળવનાર બસપા દ્વારા પણ 16 બેઠકો પર ચૂંટણી લડવા પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે। કોંગ્રેસ અને આપની સ્થિતિ ખૂબ જ કફોડી દેખાઈ રહી છે। આ ચૂંટણીમાં ભૂતકાળમાં કોંગ્રેસની ટિકિટ મેળવવા કતારો લાગતી હતી। આજે પાર્ટીના નેતાઓ ઉમેદવારોના કાલાવાલા કરતા હોય તેવું લાગી રહ્યું છે। જોકે પાલિકાના કેટલાક જૂના અને જાણીતા દિગ્ગજોએ પક્ષાપક્ષીથી અળગા રહી અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઉતરવાનું મન બનાવ્યું છે, તો આ વખતે ગુજરાત સર્વ સમાજ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3માં 4 ઉમેદવારોની પોતાની આખી પેનલને ઉતારી છે। આજે ઉમેદવારી પત્રની ચકાસણી કરાવવા અને ઉમેદવારી પત્ર ભરવા આવેલ ભાજપ, કોંગ્રેસ, બસપા અને આપના નેતાઓએ પાલિકામાં સત્તા હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભાજપના ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાના છે, ત્યારે હવે આવતીકાલે છેલ્લા દિવસે 7 વોર્ડની 28 બેઠકો માટે ક્યાં કેટલા ઉમેદવારી પત્રો ભરાયા એ આવતીકાલે સ્પષ્ટ થશે। ત્યારે શું કહી રહ્યા છે ભાજપના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, કોંગ્રેસના પ્રોફેસર અર્જુન રાઠવા, બસપાના શહેર પ્રમુખ નરેન જયસ્વાલ અને આપના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, આવો સાંભળીએ। છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા છોટાઉદેપુરના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટિકિટની જાહેરાત કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી વર્ષો બાદ છોટાઉદેપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના નિશાન સાથે કબજે કરશે એવો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વ્યક્ત કર્યો છે। તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન। કેટલી સીટ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે આ વખતે નગરપાલિકા કબજે કરશે। કોંગ્રેસ પાર્ટીએ આજે અમારા 9 ઉમેદવારોના ફોર્મ ભર્યા છે અને બાકીના જે ફોર્મ્સ છે આવતીકાલે ભરવાના છે। એ કાલે ખ્યાલ આવશે કેટલા ઉમેદવારો ભરે છે, કારણ કે ટેકનિકલ બધા ડોક્યુમેન્ટ્સને ભેગા કરી રહ્યા છે। આવતીકાલે તમને જણાવીશું। માત્ર છોટાઉદેપુરની વાત નથી, પૂરા દેશમાં કોંગ્રેસ પાર્ટી હાલની જે સ્થિતિ છે એના માટે લડી રહી છે અને ભાજપના શાસન સામે લડી રહી છે। એટલે મુખ્યત્વે રાજકીય જે દ્વંદ્વ છે એ કોંગ્રેસ અને ભાજપનો છે। બાકીના જે બધા છે એ છોટાઉદેપુરની વાત કરું તો કોઈકની બી ટીમ, સી ટીમ એવું કંઈક ચાલે છે, એવું બધા કહે છે, તો એ પ્રકારનું હોઈ શકે છે। બહુજન સમાજ પાર્ટીએ આજ રોજ કુલ 12 ફોર્મ ભર્યા છે અને આવતીકાલે અમે બીજા 4 ફોર્મ ભરીશું, તો કુલ 16 ઉમેદવારો અમે ઉતારવા જઈ રહ્યા છીએ। 16માંથી 15 સીટો તો અમે જીતીશું। મારે કોઈ પક્ષને લેવા દેવા નથી, હું હાથીમાંથી ઉતારી રહ્યો છું। અમને વિશ્વાસ છે કે અમે 15 સીટો જીતીને આવીશું। જોઈએ, દિવસો નજીક છે, 16 તારીખ નજીક આવી રહી છે, આપણે એનું રિઝલ્ટ મળી જશે। છોટાઉદેપુર નગરપાલિકાનું જે ચૂંટણી જાહેર થઈ છે, આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, તો 28 બેઠકોમાં આજે અમે 6 થી 7 ઉમેદવારોની નોંધણી કરી છે। હવે કાલે
અમે પણ વધારે 6 થી 7 ઉમેદવારોના ફોર્મ ભરવાના છે. જીતનું લક્ષ્ય તો છે કે અમે 3 થી 4 વોટ તો ચોક્કસ જીતીશું. અમે સાથોસાથમાં ઉમેદવાર રાખવાની પ્રયત્નમાં છે. આપની રણનીતિ છે ઝાડુ આવવાનું છે, ઝાડુ ચાલવાનું છે અને ઝાડુ જીતવાનું છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.